ગુપ્ત દાનનું મહત્વ શું? ગુપ્ત દાન આલનારો અને લેનારો બંને એકબીજાને ના ઓળખે એનું નામ ગુપ્ત દાન. તો ગુપ્ત દાન એટલે કોઈ માણસ બધી રીતે સુખી સંપન્ન હોય, ભગવાને એને બધું આપ્યું હોય, ધન દોલત બધું જ, અને તે કોઈને મદદ કરવાની ભાવના હોય, અને મદદ એવી વ્યક્તિને કરે કે જે વ્યક્તિ પાસે કદાચ ખાવાનું અન્ન ના હોય, પહેરવાના વસ્ત્ર ના હોય, કે રહેવાનું ઘર ના હોય, કે બીમારીમાં દવા કરવાના પૈસા ના હોય, તેના દીકરા દીકરીના લગ્ન કરવા માટે પૈસાની જરૂર હોય, કે દીકરા દીકરી ભણાવવા માટે પૈસાની જરૂર હોય, કોઈ સુવાવડી ભાઈ હોય એના બાળક માટે એ ખાવાનું જોઈતું હોય, એને ખાવાનું સુવાવડમાં જોઈએ એની જરૂર હોય. મૂળ કુદરતી જેની એને કર્મના આધારે જે કંઈ તકલીફ આપી, તો એના એક આપણે સહાય રૂપે, એ જીવને મદદ રૂપે આપણે એને મદદ કરવી પડે. તો આપણે જે મદદ કરીએ એની જરૂરિયાત પ્રમાણે, અને એ વ્યક્તિ તમારો આભાર માને, પણ ગુપ્ત દાન એટલા માટે કે તમે જ્યારે કોઈને દાન કરો એટલે તમે આમેલી વ્યક્તિને જ્યારે દાન કરો તો એ માણસની અંદર એવું થાય કે મારી લાચારી છે, મારી મહેનત કરવા છતાં પણ મારી જરૂરિયાત પૂરી થતી નથી, મારા કર્મો એવા કે મારે મદદની જરૂર પડે. એના મનમાં એમ થાય હું ગરીબ છું, નાનો માણસ છું, એટલે એને એક બાજુ દુઃખ થાય, એક બાજુ મદદની જરૂર. તો આલનાર વ્યક્તિ અને લેનાર વ્યક્તિ, અને આ જ વસ્તુ જ્યારે તમે એને ખાનગી રીતે કોઈ બીજા માણસ દ્વારા અજાણતા, હાલનાર કોણ છે ખબર નથી, એવી રીતે જો એને વસ્તુ મળે તો એની ભગવાન પ્રત્યે ભાવના અને શ્રદ્ધા મળશે, અને એ દાન આલનારને ભગવાનને એવી પ્રાર્થના કરશે કે પ્રભુ જેને મને આ મદદ કરી એનું કલ્યાણ થજો, આ એનો ભાવ ઉત્પન્ન થાય. અને એ જ્યારે એ ભક્તિ ભાવ એનામાં એ જે ભાવ ઉત્પન્ન થાય એને ઈશ્વરમાં શ્રદ્ધા વધે, અને કાલે એ કદાચ તમારી માફક પરિસ્થિતિ બદલાય, સુખી સંપન્ન થાય, તો એને પણ કોઈને મદદરૂપ થવાનું મન થાય. ગુપ્ત દાન એટલા માટે કે તમારી વાહ થાય, તમે લોકો તમારી વાહ કરતા થાય, તમને હાર પહેરાવતા થાય, એટલે તમારી અંદર હું કરતા છું,
હું જ બધું કરું છું, મેં જો આને મદદ ના કરી હોય તો આની શું તકલીફ થાત? આ વિચારોથી આપણી અંદર અહંકારની ભાવના ઉત્પન્ન થાય છે. અને એ જ્યારે ભાવ આવે એટલે તમારું જે કંઈ પુણ્યદાન કરેલું છું એ 0 બરાબર, એટલે ના બરાબર, એ મિથ્યા થઈ જાય છે. ગુપ્તદાન એટલા માટે પણ જરૂરી છે. આજે તમે સક્ષમ છો, કોઈ ગૌશાળા માટે, કોઈ સ્કૂલ માટે, કોઈ હોસ્પિટલ માટે, કે કોઈ વિકલાંગની કોઈ સંસ્થા માટે તમે કોઈ પ્રોપર્ટી રૂપિયા બની આપો, જે કંઈક કરો અને દાતા તરીકે નામ લખાવો. તમારા વિચારો શુદ્ધ છે, તમારી ભાવના સારી છે, તમને એમ થાય કે મારી પેઢીનું નામ રહે. પણ જ્યારે કદાચ સંસારનો નિયમ છે, ત્રીજી પેઢીએ પરિવર્તન થાય તો ત્રીજી પેઢીએ કોઈ તમારો પુત્ર કપાતર પાક્યો તો તમે જે આપેલું દાન, જે તમે આપેલી પ્રોપર્ટી, એની અંદર ખોટો માણસ ગમે તે રસ્તા અપનાવે અને આલેલી પ્રોપર્ટીમાં દખલ કરી અને દખલગીરી કરી તમારા નામના આધારે એનો ખોટો ઉપયોગ કરી શકે છે. તો ગીતામાં કીધું છે તમારું કર્મ અકર્મ થવું જોઈએ. મતલબ, હે ઈશ્વર, આ જે કંઈ મારી પાસે મને મળ્યું છે, હું તો માત્ર નિમિત્ત છું, પણ આ બધું તમારું જ આલેલું છે અને તમે જ જે વ્યક્તિ પાસે મોકલો એ તમારી કૃપાથી આલું છું. આમાં હું માત્ર નિમિત્ત છું. તમારું કર્મ અકર્મ થઈ જશે અને તમે પાપ ને પુણ્ય બંને બંધનમાંથી મુક્ત થશો અને ઈશ્વર તરફ તમારું આ નહીં તો બીજા જન્મમાં પ્રયાણ થશે અને મોક્ષ ગતિ તમને મળશે. તો જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. જો વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, તો બીજાને પણ લાભ મળે. જય સિયારામ.